આપણને શીખવાડતા. જો આમ માળા ફેરવાયો, સ્વામી નારાયણ. સ્વામી એટલે અનંત કોટી ઐશ્વર્યના નિધિ થઈ જાય. એવા કોણ તો નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ એમ આવી જાય. ગીતામાં ભગવાને કહ્યું છે, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મિ. ભગવાન કે આ બધા યજ્ઞો થાય, પણ જપ યજ્ઞ છે એ હું છું. એટલે પોતાની મૂર્તિ કહી છે. બધા આપણે ભેળા મળીને ભગવાનની સ્મૃતિ પૂર્વક જે કઈ જપ થાય છે એ ભગવાનની મૂર્તિ તૈયાર થાય છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. ગીતામાં ભગવાને કહ્યું ઘણા યજ્ઞ કરે છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, બીજા ઘણા યજ્ઞ થાય, પણ જપ યજ્ઞ એ હું છું. આપણે બધા જપ યજ્ઞ કરીએ છીએ, પણ એમાં થોડીક યાદી આપવાની છે. સંપ્રદાયના મૂળમાં સહજાનંદ સ્વામીએ જપ યજ્ઞની રીતિ આખી બીજા ભાગમાં જ પ્રવર્તાવી હતી કે જેને કરીને જપ કરતા ભગવાનનો સંબંધ નજીક થઈ જાય. આ યજ્ઞ તમે કરો પૈસા ખર્ચીને, પણ ભગવાનનો સંબંધ જે થવો એ નજીક થવો જોઈએ. એવો યજ્ઞ તો જપ યજ્ઞ એમ કહ્યું છે. જૂના સંતોએ પોતાના અનુભવ પૂર્વક નક્કી કરેલી વસ્તુઓ એને ખૂબ પ્રવર્તાવી. તે એક પેઢી ને બે પેઢી રહી હતી. લાંબે કાળે તમે આટલા બધા સત્સંગીઓ બેઠા હો, આ સાધુઓ બેઠા હોય, પણ લાંબે કાળે ભૂલાઈ ગઈ છે. જપ યજ્ઞ કેમ કરવો એની રીતિ ભગવાનની સાથે નજીક થવાની છે. એ નજીક પણ મોટા સાધુ છે, સહેજે નજીક પણ થાય એવું બધું ગોઠવું અને એ પ્રમાણે સૌ કરતા. મેં દીક્ષા લીધી સાધુ થયેલો ત્યાં લગી એ રીતિ હતી. એટલે નજરે જોયેલી છે, એમાં જરા અનુભવે થયો હોય, પછી દિવસે દિવસે કેવળ સેવા સેવા સેવા. સેવા એટલે પૈસા, બીજી સેવા નહીં.
એના ઉદ્દેશ વધી ગયા, એમાંથી મિલકતો બધી ખડી થઈ, એનો સાક્ષાત્કાર થયો, પણ ભગવાન નો સાક્ષાત્કાર ગૌણ થયો. આજે આ તમે બધા મહેનત કરો છો, ટાઢમાં એટલા પવનમાં ઘરની સગવડ છોડીને અહીંયા આવી ભજન કરવા બેઠા છે. સાધુઓ પણ વિચારા જેટલું બને એટલી શક્તિથી આવું ભજન ધ્યાન તો કરે છે, પણ એની રીતિમાં ફેરફાર છે. આજે મને યાદી આપવાનો ભાવ રાત્રિએ થયો તો મેં કે આ લોકોને થોડીક યાદી આપીશ. આ માળા હાથમાં હોય છે, માળા ફેરવીએ છે, ત્યારે ઘણા માળાના અંગવાળા બીજી માળા રાખે છે. એટલે આ માળા આખી આ મેર સુધી પહોંચે એટલે અહીંયા એક પારો મેલે, પછી બીજો પાછું આ માળા પૂરી થાય ત્યારે બીજો પારો મેલે. એટલે એમ કે છે કે મેં આજે 25 માળા ફેરવી, 50 ફેરવી, 100 ફેરવી, એની ગણતરી થતી. લાંબે કાળે ધીરે ધીરે બદલી ગયું છે. જૂના સાધુ શીખવતા કે માળા ફેરવી ને હાથમાં માળા આવી એની સાથે ભગવાનની મૂર્તિને સંભાળવી. કઈ મૂર્તિ? તો જેમાં હેત વધારે થાય છે એ મૂર્તિને સંભાળવી. મહારાજની સભાની મૂર્તિ હોય, થાળ જમવાની હોય, તપની હોય. શ્રીજી મહારાજ આપણા ઈષ્ટદેવ છે. એની જે પ્રકારની મૂર્તિમાં હેત વધતું હોય એવી મૂર્તિને અંબાડી અને માળા હાથમાં લઈને સ્મૃતિ મૂર્તિની અને નક્કી કરી રાખ્યું હોય કે મારે 25 માળા ફેરવવી, કે મારે 50 ફેરવવી, મારે 100 ફેરવવી. ઘણા હરિભક્તો એવા હતા, ત્યાગી તો હતા પણ ગ્રહસ્થ એવા હતા, એ માળાના નિયમ રાખતા. માળાના નિયમમાં માળા હાથમાં આવે તરત મૂર્તિ યાદ આવે. માળા હાથમાં આવી એટલે મૂર્તિ યાદ આવવી જ જોઈએ. અને પછી જાજી માળા ફેરવવી હોય તો ચરણારવિંદમાં પહેલી દ્રષ્ટિ રાખવી જોઈએ. ભગવાનનું ચરણારવિંદ. આજે પ્રગટ ભગવાન આમાં બેઠા નથી એટલે ચિત્રની પ્રતિમા હોય ચરણારવિંદની, એમાં વૃત્તિ જોડવી જોઈએ, ભાવના એવી કેળવવી જોઈએ કે ચિત્ર ભૂલી જવું અને એ ભગવાનના સાક્ષાત ચરણ છે એ ભાવના કેળવી. અને પછી જીભમાં અષ્ટક તો બોલે છે પણ એનો અભ્યાસ કર્યો નથી. શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ એ અષ્ટક બોલીએ છીએ, એમાં આવે છે કે શ્વાસે ન સાક મનુલોમ વિલોમ વૃત્યા. બોલી જાય છે પણ વૃત્તિ કેળવી નથી. એમાં જૂના સંતો એની કેળવણીની રીતિ શીખવતા. શ્વાસ અનુશ્વાસ, શ્વાસે ન સાક અનુલોમ વિલોમ વૃત્યા. શ્વાસ છે લેવો અને મૂકવો એટલે લોમ અને અનુલોમ. એ જે ભગવાન હાથમાં આવી માળા ભગવાન નું ચરણારવિંદ સામું જાણે દેખાય છે,
શ્વાસે ન શાક મનુલોક, શ્વાસ અને અનુશ્વાસ, શ્વાસ લેવો અને શ્વાસ મૂકવો. એમાં જૂના સંતો શીખવાડતા સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. ખરો અર્થ તો સ્વામી એટલે અનંત ઐશ્વર્યના સમુદ્ર એ સ્વામી કહેવાય. અનંત ઐશ્વર્યના સમુદ્ર સ્વામી. સ્વમ, સ્વમ એટલે ઐશ્વર્ય, અનંત અનવધિક અતિશય જેમાં પડ્યા છે, અવધિ જ નહીં અતિશય નો. એ સ્વામી શ્વાસમાં નામ આવે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. આમ માળા નિરાંતે ફેરવતા. નિરાંતે શા માટે? સ્વામી શબ્દ નો અર્થ ગોઠવાય, નારાયણ શબ્દ નો અર્થ ગોઠવાય. એને સહિત નામી જૂત નામ કીર્તનમાં મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે. નામી જૂત નામ, નામ લ્યો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પણ નામી ભેળો આવવો જોઈએ. નામી જૂત નારાયણ, સ્વામી નારાયણ. એ સ્વામિનારાયણ એટલે એક પારો પડે. બીજો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. આમ જૂના સંતો અમે નવા હતા એને શીખવાડતા. તો આમ મારા ફેરવાયો સ્વામી નારાયણ. સ્વામી એટલે અનંત કોટી ઐશ્વર્યના નિધિ થઈ જાય એવા કોણ? તો નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ એમ આવી જાય. એ સ્વામિનારાયણ નામે એક પારો મૂક્યો એટલે ભેળા ભેળ સ્મૃતિ કેળવવી જોઈએ. એ યાદ આવે પણ વૃત્તિ ભગવાનના ચરણમાં 16 ચિહ્નો છે એનો અનુક્રમ કરી રાખવો જોઈએ. યાદીમાં અનુક્રમ આવવો જોઈએ. સ્વામી નારાયણ જયારે બોલ્યા તરત જવનું ચિહ્ન ધ્યાનમાં આવી જવું જોઈએ. એ ચિહ્ન એ સ્વામિનારાયણ ના ચરણમાં, જમણા ચરણમાં અંગૂઠામાં છે. એટલે એની સ્મૃતિ થાય એટલે સાક્ષાત્કાર જેવું યાદ આવવું જોઈએ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ એટલે જવનું ચિહ્ન સાંભળે. એક નામ લીધું પછી બીજું નામ આવે સ્વામી નારાયણ. જવ માંથી ખસીને વજ્રમાં વહી જાય વૃત્તિ આપણી. સ્વામી નારાયણ એટલે જવ, સ્વામી નારાયણ એટલે વજ્ર. અનુક્રમ ગોઠવી રાખવો જોઈએ. એટલે 16 ચિહ્નના 16 નામ જયારે લેવાય ત્યારે ચરણ પૂર્ણ થાય. ચરણારવિંદ એ ધ્યાનમાં રહે એટલે મનની વૃત્તિ એમાં જોડી રાખે. એમાં લાભ શો થાય? બારેલા સંકલ્પ બંધ થાય. બારેલા સંકલ્પો બંધ થાય એટલે નામી જૂત નામ થઈ જાય. જે નામ લઈ જઈએ એ નામીને સાથે રાખી લઈ જ. એટલે સ્વામિનારાયણ 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 બોલીએ
એટલે જવ વજ્ર જાંબુ જેમ માળાનો પારો ફરે એમ બોલ્યા ચિહ્નો મંડે ફરવા. આપણી દ્રષ્ટિ આગળ વૃત્તિ એમાં જાય. જયારે વૃત્તિ એમાં ગઈ એટલે બીજા સંકલ્પો બંધ થયા બહારના. અને જો બહારના સંકલ્પ કરો તો આ વૃત્તિ ચૂંટાઈ જાય. સૌથી વજ્રમાં ન જાઓ, કારણ કે મનનો સ્વભાવ છે એક વાનું સંભાળે, બે વાના નહીં હો. બે ભેળા સંભાળતો જ નથી. સૂજે તો ભગવાન માં વૃત્તિ રાખો અને સૂજે તો જગત માં રાખો. ભગવાન માં વૃત્તિ રાખવાની કેળવણી જો કરવી હોય તો માળા આમ ફેરવવી જોઈએ. માળામાં મંડે ફેરવવા 10 ફેરવી 15 ફેરવી ઘણા ઠાકોરજી આગળ ઉભા ઉભા ફેરવતા મનતા જ હોય. એટલે એનું ધ્યાન હોય તો હવે મેર આવી ગયો, એક થઈ ગઈ, બે થઈ ગઈ, એમાં ભગવાન વજાઈ ગયા. ભગવાન સ્મૃતિ માંથી ખસી જાય. નામી જૂથ નામ રહ્યું જ નહીં એવો નામી રહી છે. સંતો ગામડામાં અભણ લોકોને આ શીખવતા. એ સત્સંગનું શિક્ષણ છે. તમે ગમે એટલા વિદ્વાન બનો, શાસ્ત્રોને યાદ કરો, પણ નામીમાં ક્યાંથી જોડાવ ભાઈ? વિદ્વાન જોડાય નહીં હો. કારણ કે એને ઘમંડ હોય કે હું વિદ્વાન છું ને મૂર્ખ છું. નામી જૂત નામ એ તો એક ઢોરા ચારતો હોય, જંગલ માં રહેતો હોય, એ જો વૃત્તિ કેળવે તો નામી જૂત નામી બોલી શકે છે. નામી જૂત નામ મુક્તાનંદ સ્વામી કીર્તનમાં મજાનું લખ્યું છે. એટલે કેવું છે એમ કે આપણે અહીંયા જપ કરવા બેઠા છે, હમણાં અમુક દિવસ સુધી તમે અહીંયા વેપાર ધંધો કઈ કરવાના નથી. સાધુઓ પણ નિરાતે બિચારા શ્રદ્ધાથી બેઠા છે. એક કરવાનું છે આ વૃત્તિ બદલાવવાની. જો વૃત્તિ બદલાણી એટલે તમને સાક્ષાત્કાર થઈ જ ગયો છે. માન લેવું જોઈએ. ભગવાનને મેળવવા હોય, ભગવાનને સાક્ષાત્કાર કરવા હોય તો આ રીતિ સહેલામાં સહેલી છે. જો માળા હાથમાં છે અને વૃત્તિ ભગવાનના ચરણમાં છે એટલે એને જો કરંટ લાગી જાય, એનો બુદ્ધિ નિર્મલ થઈ જાય, ધીરે ધીરે ભગવાનનો સાક્ષાત્કાર ભાસ થઈ જાય માલિકમાંથી. પણ એને અડીએ નહીં. આ તમારે જેમાં ઇલેક્ટ્રિક એમાં ગરમ ને ઠંડો વાયર હશે, બે છૂટે છૂટા હોય એટલે કઈ અજવાળું થાય જ નહીં હો. બે નો કરંટ લાગે છે ત્યારે એકદમ ભડકો થઈ જાય, અજવાળું થઈ જાય. અજવાળામાં અનેક પદાર્થો દેખાય. આપણી મનની વૃત્તિ એને ભગવાનના સ્વરૂપની સાથે જોડાઈ જાય એટલે તમે જ તમને ભાસ થાય. તમને જેમ દેખાય કે હું ક્યાં બેઠો છું, મારી વાત તમને જેમ દેખાય કે હું બદલી ગયો કે છો. આ ભજન કરવાની રીતિ છે. જૂના સંતો આને બહુ શીખવાડ. મને સાંભળે છે કોક દિયા સાધુ ને વળી ક્યાંક કહ્યું હોય, તેથી અમારે જુનાગઢમાં રોટલા ઘડવાના બહુ હતા. હંમેશા એક એક મણ લોટ આપી દઈએ. એક મણ ના તારે કરવા, એક મણ ના તારે કરવા રોટલા લોટ આપી દઈએ. આ સાધુ કછોટા વાળી
જે મંડે ને ઘડી નાખ્યો રોટલા. મને જૂના સાધુ એ આ બધી વાત કરેલી. સાધુરામ હારા સાધુ હતા. મને કે રોટલા તમે કેમ ઘડો છો? મેં હવ ઘડે, હું ઘડું. શું બોલું? મને હું રીતિ શીખું રોટલા ની. સામે તો લોટ ને બાંધીએ, એના ગોળા કરીએ અને એ લોટ રોટલા મંડે ઘડાવવા. એટલે પેલો ગોળો લઈ આડની ઉપર મૂકી અને મંડી ટપ ટપ એને ટીપવા. ત્યારે ભાવના એવી કેળવવી કે ભગવાનના ચરણ દાબું છું, ભગવાનના ચરણ ને હું દાબું છું. રોટલો થઈ જાય તરત તાવડીમાં નાખી. પાછો બીજો ગોળો કે અમારે 4 તાવડી હારે હોય અને 4 તાવડીમાં એક તાવડી ખાલી રહેવી ન જોઈએ રોટલાથી. 4 તાવડી એમાં બીજો સાધુ પાછો આવે નહીં હો વચમાં. કોઈ ની એકલા ને ઘડવા, શેકવા, ઉતારવા એ બધું એને ઘડનાર ને હો. કેટલી ચપળતા હોય તો એ થાય. એ રોટલો આમ ટિફિન તૈયાર કર્યો, પાછો ઓલો લાકડા નાખનારો બીજો હોય. એ ઓલી બાજુ ચૂલામાં લાકડા નાખ્યા કર્યો. હાડ લાકડા બળતા હોય, ઉપર પાછું એનો જાળા જાતી હોય. એમાં તાવડી જરા ખાલી રે. ઓલો આગેવાન હોય આવે અહીં માહિતી કોકો મારે તારા બાપ ના લાકડા સા બળી જઈશ કે તાવડી ખાલી લે. ધ્યાન નથી રાખતો, તાવડી ખાલી નો રહેવા દેવાય. એવી ચપળતાથી રોટલો ઘડવો જોઈએ કે ઓલી તાવડીમાં ખાલી નો રહે. 4 તાવડી હોય, પેલી 2 કાચા રોટલા ને માટે, ઉપલી 2 ચોળવવાના માટે. અહીંથી ઘડીને એમાં નાખ્યો, તરત હેઠે જરા પૂંઠું બાંધી જાય તો બદલાવી લેવાય. ત્રીજી તાવડીમાં નખાય ત્યાં પેલી માંથી. ત્રીજી માં બીજી બાજુ પૂંઠું બાંધી જાય, પછી ફૂલવું છેલ્લી તાવડીમાં જાય. ત્યાં ફૂલે પણ એકલા વારમાં તો આ તાવડીમાં બીજા રોટલા પાછા ઘડી નાખી દઈ, નકર તો ખાલી રહી. પાછું એક ઉતરતો જાય. પછી સાધુ એ શીખ્યું કે તારે મણના કેટલા રોટલા થયા? મણના ત્યારે કઈ 70 થયા. અરે એમ ન બોલાય. કંઠ સુધી પહોંચો, દાઢી સુધી પહોંચો, મૂછ સુધી પહોંચો, ગાલ સુધી પહોંચો, એમ કેવું શીખવાડે. એ રોટલો શેકાય પડે ફૂલ્યો અને ઉતર્યો એટલે તરત જવું. બીજો આવે વજ્ર, ત્રીજો આવે ત્યાં જંબુ, ચોથો આવે ત્યાં ધ્વજ, પાંચમો આવે ત્યાં કમળ, છઠ્ઠો આવે ત્યાં અંગુશ. મંદે અનુક્રમે એવા યાદ હોય ચિહ્નો કે એની હારે છોડી દેવાના. 1, 2, 3 એમ નહીં ગણવાના, ઓલા ચિહ્નો ગણાતા હોય. એટલે મૂર્તિ નો સંબંધ જોડાઈ ગયો, મૂર્તિ નો સંબંધ જોડાઈ ગયો. ક્રિયા છે રોટલા ઘડવાની, પણ ભગવાન ઘડાઈ જાય વચમાં. એનો સાક્ષાત્કાર થઈ જાય. આ પેટ નો ખાડો પૂરવો હવ રસોઈ તો જગતમાં કરે છે, પણ પેટ નો ખાડો પૂરવો. ભગવાન મેળવવા નહીં, ખાવું એ ભગવાન ને માટે. આ ઘડવું એમાં ભગવાન. આ રોટલા ઉતરી જાય અને મૂર્તિ સિદ્ધ થઈ જાય. હો પછી અમે રોટલા ઘડીને બહાર નીકળતા હતા, કોક મળે મને કે ધર્મનિંદા કેટલા રોટલા થયા તારા? સ્વામી આજ તો દાઠીએ પૂજ્યો તો.
આજ ગાલે પૂજ્યો હતો, આજ કાને પૂજ્યો હતો. ઠેઠ સુધી ન પૂજાય, કારણ કે ઠેઠ સુધી માત્ર મારી ગણના હતી કે 125 થાય તો અહીંયા પહોંચાય, 125 નો થાય ત્યાં લગી નીચે રહે. આમ ગોઠવણી એવી થઈ ગઈ. આ તમને બધાને શું કેવું છે, તમારે રોટલા કરવા દાવાય નથી, પણ ભાઈ આ માળા ફેરવા બેહો છો એટલી વાર આમ વૃત્તિ સ્થિર કરી અને પારે પારે સ્વામિનારાયણ 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 થતું જાય. એમાં ને એમાં સાક્ષાત્કાર થઈ જાય અને જગત નો વ્યવહાર નીકળી જાય છો. તમારી ક્રિયા જ બ્રહ્મરૂપ થઈ જાય. એ તમારો કોઈ ગુણ લે એનું કલ્યાણ થાય, એનું કલ્યાણ થાય. હવે તો રોટલા ઘડવાની વાત તો આ સાધુ હાટું કરીશ, કારણ કે એને ઘડવાના હોય, તમારે તો હોય નહીં. પણ તમારે વ્યવહાર હોય. જૂના હરિભક્તો હતા તે ગામડામાં હાટડા માંડ્યા હોય, માલ પીએ. એમાં એક હરિભગત એવા નીકળ્યા ને કોક આવે કે લાવો પાસે ડાળિયા ઈ કરો, ગામડાની હાટડીઓ. પણ ચોપડામાં લખે ડાળિયા એટલા સ્વામિનારાયણ ખાતે, મગફળી એટલી સ્વામિનારાયણ ખાતે. સ્વામિનારાયણ ને ખાતે જ રાખીએ કરે. કોણ પૈસા ને દેવાય આવે ભાઈ? એમાં પૈસા કોણ દેવા આવે? મહારાજ વધાર્યા. ભગત શું કરું તો હાટડી માંડી, હાટડી શું રાખો માલ તો શું નફામાં? નફામાં સ્વામિનારાયણ, નફામાં સ્વામિનારાયણ. મહારાજ કરે ભગત આ જગત ખાઈ જાય, તમને કાઈ નહીં દે, હવે થોડું ફેરવો. એટલા ડાળિયા સ્વામિનારાયણ ખાતે, પણ હસ્તે ફલાણા એટલું લખજો, લખજો કે મહારાજ ને શીખવવું પડ્યું. હો ભાઈ, કારણ કે એની ચિંતા ભગવાન કરે. તમે સવારમાં વહેલા ઉઠીને નદીમાં નાહીને પૂજા કરીને આ ભજન કરવા બેસી જાવ છો. એ ભજન તમારું સાક્ષાત્કાર રૂપ થઈ જાય, ભગવાનના સંબંધ ને અડતું થઈ જાય. એ પણ પેલું કઠણ પડે આ કરવું, કારણ કે માલીબા તોફાની ઘોડો બેઠો છે મનજીભાઈ. એ માળો નોખો નોખો કૂદકા માર્યા કરે ને એમાં ઓલું ઠેકાણે ન રહેવા દે. પણ એ ઘોડાને કબજે કરવા આ રીતિ છે ભાઈ. ચંચલમ ઈ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયો રીવસ દુષ્કરમ. ગીતામાં લખ્યું. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણે આ બ્રહ્માંડમાં પધારી અને આમ સત્સંગ થાપ્યો છે. અહીંયા ગીતા ભાગવત ને ના શ્લોક બોલીને સમજાવીને કોઈને નથી ભણાવ્યા. આ મનની વૃત્તિ કેળવીને ભગવાનમાં જોડતા શીખ્યા છે. અને એ મનની વૃત્તિ ગૌણ થઈ જયારે જોડવાની, પછી ગમે એવો હોય ને એ ન થાય કઈ. સત્સંગ થવો એ સતના સંગથી જ થાય, અસતના સંગથી ન થાય, વિદ્વાનોના સંગથી ન થાય, સતના સંગથી સત્સંગ થાય. એવા સત્પુરુષની વૃત્તિ અને પ્રભુની વૃત્તિ બેને આપણે ભેળી કરવી. ઠંડો વાયર ને ગરમ વાયર બે ભેળા જયારે થાય એટલે અજવાળું થઈ જાય. આપણા હૃદયમાં આ તીર્થ યાત્રા, બીજું દર્દી યજ્ઞ, તપો યજ્ઞ ગીતામાં બધા લખ્યા. એનાથી અજવાળું ન થાય. અજવાળું તો આમ જયારે થાય
ત્યારે માલિકમાંથી પ્રકાશ આવે છે, સુખ આવે છે. તમે બધા શાંતિથી વ્યવહારને છોડીને મનને દબાવીને અહીંયા આવ્યા છો. પણ જો આવો અભ્યાસ ધીરે ધીરે બદલાવીએ ને તો પ્રભુનો સાક્ષાત્કાર થઈ જાય. એટલે મને આ 2-3 દિવસ થયા, મેં કોક દી હરખું હશે થોડીક વાત કરીશ. એની પાછળ ઘણી વાતો છે ભાઈ. કેમ થાય? અરે હું ધોયેલું પડે હતો, મંદિરોમાં સેવાઓ બહુ હતી, ઢોરા બહુ રાખતા, ગાયું ભેંસું વાયદો અમારે કરવાનું ઢોળે લુગડે હોય. છાણા થાપીએ તો સાધુ પૂછે કે છોકરા કેટલા છાણા તે ઓણ કર્યા? વળી વિચાર કરું, મેં કઈ કહે ખરા તો છાણા ગણવા જવું, વજ્ર જંબુ કમળ અંગો ષઠકોણ સ્વસ્થ કળશ અર્ધચંદ્ર વ્યોમ ગૌપત ધનુષ ત્રિકોણ મત્સ્ય સાધુએ શીખવાડ્યું હોય. અને શરીરમાં જે ભગવાનને ચિહ્નો અને ભગવાનના શરીરના જે માલિકાથી નિશાનો એ બધાને કંઠે કરવા પડે. કઈ છાડા ગણાય નહીં તો ગણાય નહીં. 1, 2, 3 એમ ગણવાનો જ નશે. 1, 2, 3 ગણાય જ નહીં. આમ ગણવું એટલે છાણામાં ભગવાનનો સંબંધ આવ્યો કહેવાય. એ છાણું જે ચૂલામાં બળે રોટલો ખડાય એટલે ભગવાનના સંબંધ વાળો થયો ભાઈ. આ વૃત્તિ કેળવવાની વાત છે. વૃત્તિ કેળવવામાં પેલા મનને દબાવવું પડે ભાઈ. કારણ કે એ ઘોડો એવો ઉદ્ધત છે ને, ખબર ન પડે ત્યાં પાટો મારે લેવાની. માન ધ્યાન કરતો હોય તો ઉભાની ક્યાંય લઈ જાય. જો અહીંયા એટલા બધા આપણે બેઠા છે, આ સાધુઓ એ સંસાર છોડ્યો છે, પણ ઓલો ઘોડો તો એમને બેઠો. એને હજી ક્યારે પગે જયારે બાંધે ત્યાર પછી વૃત્તિ આની પાડ્યો. અને ગ્રહસ્થ છે એને તમે દેખીએ કે એનો બિચારાનો વાંક શું, વ્યવહારમાં રહેવું છે. અનેક જાતના ધંધા, સગા સંબંધી, કુટુંબ, વ્યવહાર, એ ઘોડો તોફાન કર્યા વિના રહેતો નથી. છતાંય એવા લોકોને મહારાજે સાધુ દ્વારા એવા કેળવાતા ને એને ખબર ન હોય. ઉપલેટામાં લાલાભાઈ ને હતનભાઈ 2 કડમી ભાઈઓ હતા. બહુ ભગતરાજ એટલે બહુ. એમાં એની એક છોકરી, એનો હક પણ કરવા કોક આવ્યા કે આવો મહેમાન ને બેહારે ને થયું. પછી વાત નીકળી, લ્યો હવે આપણે નક્કી કરશું કઈ. આવેલા એ કે મોઢે કાળું ચાંબુ છે, જરા કાળું ચાંબુ છે હશે તો. પણ તમને ખબર હોય ને, મને ખબર નથી. અરે પણ તમારી છોકરી મારી, પણ એને ચાંબુ હશે કે નહીં એ મને ખબર નથી. એની છોકરી હમ નહીં જોયું હોય, એને રમાડી નહીં હોય, ના પાડે. હવે તમે ભારે ભગત થઈ ગયા, આવું ખોટું બોલો જ કે ભાઈ જો ખોટું બોલતો નથી. તમારે ઠીક પડે તો ચાંદલા કરો, ઠીક પડે તો કાંઈ નહીં. પણ હાવ સાચી વાત કરું છું. મારી છોકરીનું મોઢું મેં નિરીક્ષીને જોયું હોય તો મારું ભગવાન કલ્યાણ ન કરે. કોણ એવા હમખાય? મારી છોકરીનું મોઢું મેં નિરીક્ષીને જોયું હોય તો મારું કલ્યાણ ભગવાન ન કરે. સત્સંગ થયા પછી
કેટલી ઊંચી સમજણે આજ યોગીઓ ખોળવા જાય. યોગી ખોળે મળતો હશે ભાઈ, આ યોગી કહેવાય. જેને કઈ કહ્યું જ નથી. જો મેં મારી છોકરીનું મોઢું દીખીને જોયું હોય તો ભગવાન મારું કલ્યાણ ન કરે. એનું મન કેટલું કબજે હશે. આપણે એ ભગવાનને વરવું છે, એની પાસે જવું છે, એને માટે મહેનત કરવા આવ્યા છે. તરત કઈ પેલે દાડે આ થાય નહીં. પણ આ માળા ફેરવીએ, ભજન કરીએ, આસન વાળીને બેસીએ, એમાં ધીરે 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 ટેવ પાડવી જોઈએ તો એની સ્થિતિએ પામી જવાય. પણ ટેવ પાડ્યા પછી માટે તમે આ માળા ફેરવો છો, આસન વાળી બેસો છો, પણ મનને નિયમ કરવામાં જરા મહેનત પડેલી છે. અને નાની જૂથ ના કીર્તનો તમે આપણે હવે સત્સંગમાં બોલે ખરા કીર્તનો, પણ એ શું કે છે એને જાજુ જોતા નથી કોઈ. નાની જૂથ નામ ગમે એટલું લ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પણ નાની ભેળો જોઈએ મારી પાસે. એ ટેવ પાડવી જોઈએ. એ મૂર્તિ ખડી થવી જોઈએ. જો મૂર્તિ એને યાદીમાં નામ લ્યો તો તમારે કરંટ લાગે છે. એકદી પ્રકાશ થઈ જાય, હૃદયમાં અજવાળું થઈ જાય, ભગવાનના નજીક થઈ જવાય. એટલે આ મને જેમ થોડી વાત કરતો જાઉં. સાધુ કોક કઈક તમે હરિભગત ને કહો છો, અમને કહેતા નથી હો. પણ આ તો બે ને લાગુ પડે જ ભાઈ. આ લુગડા પહેર્યા એટલે આવડા તર સ્વામી સ્વામિનારાયણ એ પગે લાગવાના જ છે હો. એટલું નહીં, પણ વાલી વસ્તુ આપવા આવશે. જયારે સાધુ હોય એને નક્કી કરી નાખું કે નથી જોતું, એ શબ્દ એને પહેલો ગોખવો છે. જોઈએ છીએ એમ જો પૂછું એટલે એ સાધુ મટી ગયો. નથી જોતું એમ બોલતા શીખવું જોઈએ. આજે શું કોક ને વખાણ થાય એમ દેખાય એટલે નથી કેતો. ગુરુકુળ ની શરૂઆત કરી તેથી આ સંકલ્પ હતો કે આને અર્થે મારે કોક ને કહેવું પડશે, માગવું પડશે. તો હું મારો જ ભૂલ્યો. ખરેખર કોઈને મેં કહ્યું નથી. આમ સામાન્ય ગોખાઈ ગયું જગતભાઈ. ગાંધી વાળા શાસ્ત્રી ને સંબંધ બહુ, પણ ગાંધી વાળા ને કોઈ શોકન દઈને પૂછે ને એને માણેકચંદભાઈ પાનાચંદભાઈ ને કહ્યું હોય કે આટલી હવે શરૂ કર્યું છે એમાં તમે કેટલો ભાગ રાખશો, ને કોઈ કહ્યું નથી. જિંદગી ભર કહ્યું નથી. એની મેળે એ કરતા આવ્યા હોય પણ મેં કહ્યું નથી. કારણ કે મને દેખાય કે હું જયારે કહું એટલે હું ભિખારી તો થયો જ. સ્વામિનારાયણ ને ઓળખ્યા, એને ખોળે બેઠા પછી હું ભિખારી બનું? એ નાનો ભગવાન છે, એની પાસે કાંઈ નથી એટલે હું બીજા પાસે માગું? આ પહેલાથી મારું સૂત્ર છે. હજી ભગવાને નભાયું. જો આપણે કર્યું અત્યારે શિબિર, પણ આ સંકલ્પ તો ભેવ હોય મારો કાયમ ના માટે. ઘણા પોતે કહ્યું કે આપણે થોડો ફાળો કરશું. ફાળો મારું ન છે, મારે તો આ રીતે કરવું છે. આવશે બધા તે આ જગત ને ઓળખું છું. તો 5 રૂપિયા વાપર્યા વિના તો રહેવાનો નથી. અને આ સત્સંગમાં કેટલીક જૂના હરિભગત હશે એ ગળે લાગ દેવાય. એમાં જે ગળી ગયેલા હોય ને એનું મુખેલું હોય એને મેળાવે તો આપે. એ ગળેલા હરિભગત કહેવાય. એવા ગળેલા બહુ હોય છે, હું દેખું છું. બધાનો જોગ થઈ ગયો તો, પણ આપણે કોઈના ભિખારી ન થાય. જો આયલું જાય છે, આયલું જશે, જરાય ચિંતાઈ નથી. ઉલટા રોકવા કોકને પડતા હોય.
કે હવે નથી જવું, છતાંય આવે છે તો તરત એનો દરવાજો રાખ્યો હોય કે આ ભાગમાં વાપરી નાખો. પૈસાને ભેળા કરવાનો સંકલ્પ નો થયો હોય ભાઈ. ના, ભેળા કરું ભગવાનને, મારી પાસે આવે અને તમારી પાસે આવે તો બરાબર. આ સાધુ છે એ બિચારા સંસાર છોડીને અહીં આવ્યા પછી એ જો ભિખારી બનશે ને તો હું એને સાધુ કહેતો જ નથી. પછી સેવા સેવા, અરે સેવા તે હું કઈ તમારી માથે લખી દીધી કરવાની સાધુને? સેવા તો ઈશ્વર દરેક ના હૃદયમાં બેઠો છે કરાવે. આ તો આ માળા મહેનત કરે હો, સેવા કરાવી સેવા. અરે ભિખારી બનો છો માં સેવા છે ક્યાં? સ્વભાવ બદલી ગયો, ભિખારી નો આવ્યો, એ બાને ભિખારી થવાય. એટલે કેવું છે એમ કે તમે મહેનત કરો છો, ભજન કરો છો, ભજન માં જરા સુધારો બને એટલું કરજો, અને કરો છો એ સારી વાત. આટલું થાય એ લાભ માટે મનના નિગ્રહ ની સાથે હશે તો વધારે તમને ફળદાયક અને રજવાડું આપશે. અવકરણ થાય. આ એટલી વાત થોડી કરવી હતી એટલે મેં યાદ કરું.